નમસ્કાર। આજે આપણે આઈડિયલમાંથી પ્રશ્ન નંબર 14 તેમજ એક્ટિવિટી 3 માં આપેલી સ્ટોરી અને તેના પ્રશ્નોના જવાબ તેમજ ખાલી જગ્યાઓ જોઈશું। પ્રશ્ન નંબર 14, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ વર્બ યુઝિંગ ધ વર્બ્સ ઇન ધ બ્રેકેટ્સ। કૌંસમાં આપેલા ક્રિયાપદોનું યોગ્ય રૂપ મૂકી ખાલી જગ્યા પૂરો। નંબર 1, રીના ખાલી જગ્યા ધ વેજીટેબલ્સ ટુમોરો। તો વિલ કટ, કટ આપ્યું છે તો રીના વિલ કટ ધ વેજીટેબલ્સ ટુમોરો, એટલે કે રીના ટુમોરો એટલે કે આવતીકાલે શાકભાજી સમારશે, કાપશે। નંબર 2, ધે ખાલી જગ્યા વિથ મી ઇન ધ ઇવનિંગ। તો ધે વિલ કમ વિથ મી ઇન ધ ઇવનિંગ। અહીં દરેકમાં ભવિષ્યકાળનું રૂપ આપેલું છે, જેમાં વિલ શેલ વત્તા ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થાય છે। ધે વિલ કમ વિથ મી ઇન ધ ઇવનિંગ, તે સાંજે મારી સાથે આવશે। નંબર 3, આશી વિલ પરફોર્મ અ ડાન્સ ઓન નેક્સ્ટ મંડે। તો આશી નેક્સ્ટ મંડે એટલે કે આવતા સોમવારે ડાન્સ કરશે। નંબર 4, ટીયા વિલ ઈટ અ ચોકલેટ ઇન ધ નેક્સ્ટ બ્રેક। તો ટીયા નેક્સ્ટ બ્રેક એટલે આવતી રિસેસમાં ચોકલેટ ખાશે। નંબર 5, મિસ્ટર રાવ વિલ ટીચ ઇંગ્લિશ ગ્રામર ઓન નેક્સ્ટ મંડે। તો મિસ્ટર રાવ આવતા સોમવારે ઇંગ્લિશમાં ગ્રામર શીખવશે। નંબર 6, અરુણ વિલ હાઇડ બિહાઇન્ડ ધ ટેબલ વેન દે પ્લેડ। તો અરુણ વિલ હાઇડ, હાઇડ એટલે છુપાવવું, તો બિહાઇન્ડ ધ ટેબલ વેન દે પ્લેડ, તેઓ જ્યારે રમતા હશે, વેન એટલે જ્યારે, ત્યારે, તો જ્યારે તેઓ રમતા હશે ત્યારે અરુણ ટેબલની પાછળ સંતાઈ જશે। નંબર 7, વી વિલ પ્લે આઉટસાઇડ ધ હાઉસ ઓન નેક્સ્ટ હોલિડે। તો વી વિલ પ્લે આઉટસાઇડ ધ હાઉસ એટલે કે ઘરની બહાર રમીશું, ક્યારે? ઓન નેક્સ્ટ હોલિડે, તો આવતી રજામાં, આવતા રજાના દિવસે અમે ઘરની બહાર રમીશું। નંબર 8, વી વિલ સ્ટડી હાર્ડ ફોર ધ નેક્સ્ટ એક્ઝામ। તો નેક્સ્ટ એક્ઝામ એટલે આવતી પરીક્ષા માટે વી વિલ સ્ટડી હાર્ડ, અમે ખૂબ મહેનત કરીશું, સખત મહેનત, સખત અભ્યાસ કરીશું। નંબર 9, ધ શોપકીપર વિલ સેલ ધ ટોયઝ ઓન નેક્સ્ટ સન્ડે ઓલ્સો। શોપકીપર એટલે દુકાનદાર, વિલ સેલ ધ ટોયઝ એટલે કે રમકડા વેચશે, ઓન નેક્સ્ટ સન્ડે ઓલ્સો, તો આવતા રવિવારે પણ, ઓલ્સો એટલે પણ, આવતા રવિવારે પણ દુકાનદાર રમકડા વેચશે। નંબર 10, રાગિણી વિલ બ્રિંગ સમ ફ્રૂટ્સ ટુમોરો। તો રાગિણી કેટલાક અથવા તો થોડાક ફળો આવતીકાલે બ્રિંગ એટલે કે લાવશે। તો અહીં કૌંસમાં આપેલા ક્રિયાપદ એના એ જ રહે છે અને તેની આગળ વિલ મુકાય છે। વિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ જ ભવિષ્યકાળમાં લેવામાં આવે છે। તો ટુમોરો, નેક્સ્ટ બ્રેક, નેક્સ્ટ મંડે, નેક્સ્ટ હોલિડે, તો આ નેક્સ્ટ શબ્દ એ ભવિષ્યકાળ દર્શાવે છે। તો જ્યારે ટુમોરો અથવા તો નેક્સ્ટ ડે અથવા તો નેક્સ્ટ શબ્દ આપેલો હોય ત્યારે આપણે વિલ સેલ અથવા તો વિલનો ઉપયોગ કરીએ છીએ, સાથે સાથે કૌંસમાં આપેલું ક્રિયાપદનું મૂળ રૂપ આપણે ખાલી જગ્યામાં મૂકીએ છીએ। એક્ટિવિટી 3, પ્રશ્ન નંબર 15, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। આપેલ ફકરો વાંચો અને જવાબ લખો। અગાઉ આપણે ચોપડીમાં સ્ટોરી અને તેનું ભાષાંતર શીખી ગયા છીએ। ચાલો આજે આપણે અહીં આપેલ ફકરો વાંચીશું, ત્યાર પછી તેની નીચે આપેલ ખાલી જગ્યા, ખરા ખોટા અને પ્રશ્નોના જવાબ જોઈશું।
Mr. Mafatlal was a lazy man. He did not like to work. He sat idle or moved here and there all the time. One day he went for a walk. He stopped on the way to take rest. He sat down under a tree. Then he saw a hen's egg lying on the grass under the tree. Number 8. Mr. Mafatlal was a lazy man. Mr. Mafatlal એ આળસુ માણસ હતા. જવાબ આવશે A. નંબર 2. What did Mafatlal do for the whole day? મફતલાલ આખો દિવસ શું કરતા હતા? તો મિસ્ટર મફતલાલ sat idle or moved here and there for the whole day. તેઓ આળસુ બેસી રહેતા અથવા તો અહીં અને ત્યાં ફરતા હતા. નંબર 3. Why did Mafatlal stop on the way? તો to wait, to take rest, to wait for his friend, to sell fruit, to play cricket. તો જવાબ આવશે to take rest. Why did Mafatlal stop on the way? તો મફતલાલ રસ્તામાં શા માટે ઊભા રહ્યા હતા, રોકાયા હતા? તો to take rest, તો આરામ કરવા માટે. નંબર 4. મફતલાલ sat down ખાલી જગ્યા. તો in the nest, under the tree, in the market, on the road. તો under the tree. Mr. Mafatlal sat down under the tree. તો મિસ્ટર મફતલાલ ઝાડની નીચે બેઠા હતા. નંબર 5. Mafatlal saw a ખાલી જગ્યા eggs lying on the grass. તો hen's egg. તો મિસ્ટર મફતલાલ saw a hen's egg lying on the grass. મિસ્ટર મફતલાલે ઘાસ ઉપર પડેલા હેન એટલે કે મરઘીના ઈંડા જોયા. તો મફતલાલે ઘાસ ઉપર પડેલા મરઘીના ઈંડા જોયા. તો જવાબ આવશે હેન. આગળ, an egg, he thought, I am very lucky. This will make me rich. Just then his friend Chhaganlal saw him. Hello, Mr. Mafatlal, he said. What is there in your hand? An egg. An egg, said Mr. Mafatlal. I am very lucky, aren't I? An egg, said Chhaganlal. Is that all? You don't understand, said Mr. Mafatlal. This egg will make me rich. His friend laughed. Please explain, he said. Number 8. I am very lucky. This will make me rich. Who thought these words? તો હું બહુ નસીબદાર છું. આ મને ધનવાન બનાવશે. આવું કોણે વિચાર્યું? આવા શબ્દો કોણે વિચાર્યા હતા? તો મિસ્ટર મફતલાલ thought these words. આવા શબ્દો મફતલાલે વિચાર્યા હતા. નંબર 2. What will make Mr. Mafatlal rich? તો the hen's egg that Mr. Mafatlal found under the tree will make him rich. તો મરઘીના ઈંડા કે જે મફતલાલને ઝાડ નીચેથી મળ્યા હતા તે મફતલાલને રીચ બનાવશે. ફરીથી, what will make મફતલાલ rich? મફતલાલને ધનવાન શું બનાવશે? તો the hen's egg, મરઘીના ઈંડા, that કે જે મિસ્ટર મફતલાલ ફાઉન્ડ અંડર ધ ટ્રી, મફતલાલે ઝાડ નીચે જોયા હતા અથવા તો ફાઉન્ડ એટલે કે મફતલાલને ઝાડ નીચેથી મળ્યા હતા, વિલ મેક હિમ રીચ, જે તેમને ધનવાન બનાવશે, પૈસાદાર બનાવશે. નંબર 3. હુ વોઝ છગનલાલ? તો છગનલાલ વોઝ મિસ્ટર મફતલાલ્સ ફ્રેન્ડ. નંબર 4. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? Who said this line?
વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તારા હાથમાં શું છે? હુ સેડ ધીસ લાઇન? આ વાક્ય કોણ બોલ્યું હતું? તો મફતલાલનો ફ્રેન્ડ છગનલાલ. તો જવાબ આવશે છગનલાલ. નંબર 5, આઈ એમ વેરી લકી આરન્ટ આઈ? હુ સેડ ધીસ લાઇન? હું ઘણો નસીબદાર છું, શું હું નથી? આવું વાક્ય કોણ બોલે છે? કોણ પૂછે છે? તો મફતલાલ. નંબર 6, ધીસ એગ વિલ મેક મી રીચ. મફતલાલ સેડ ધીસ લાઇન ટુ છગનલાલ. આ ઈંડા મને પૈસાદાર બનાવશે. મફતલાલ આવું વાક્ય કોને ઉદ્દેશીને કહે છે? કોને કહે છે? તો છગનલાલને. નંબર 7, હિઝ ફ્રેન્ડ લાફ્ડ. પ્લીઝ એક્સપ્લેન, હી સેડ. તેનો મિત્ર હસ્યો અને કહ્યું કે પ્લીઝ મહેરબાની કરીને એક્સપ્લેન એટલે કે મને સમજાવો. લિસન ટુ મી સેડ મિસ્ટર મફતલાલ. આઈ શેલ નોટ eat this egg. I shall put it in my pocket. It will be warm there. Soon a chick will come out of the egg. The chick will grow into a hen. The hen will lay eggs. Those eggs will give me more chicks. They will grow into hens. Those hens will lay eggs. I shall sell them and I shall be a rich man. I shall live in a big house. Many servants will serve me. I shall have 4 cars. People will say, look, that's Mr. Mafatlal. He is a very rich man. Then I shall. Number 8, Mafatlal will sell the eggs. સાચું કે ખોટું? તો ખોટું. નંબર 2, મફતલાલ will put the egg in his pocket. મફતલાલ તેમના ખિસ્સામાં ઈંડું મૂકશે. જવાબ આવશે C, in his pocket. નંબર 3, what will મફતલાલ do with the eggs? તો મફતલાલ will put the egg in his pocket. નંબર 4, what will come out of the egg? તો a chick will come out of the egg. નંબર 5, who will grow into a hen? તો the chick will grow into a hen. નંબર 6, the hen will lay eggs and those eggs will give મફતલાલ more eggs. સાચું કે ખોટું? તો ખોટું. નંબર 7, મફતલાલ will sell the eggs and he will be a rich man. નંબર 8, મફતલાલ says, I shall live in a big house. સાચું કે ખોટું? તો સાચું. નંબર 9, મફતલાલ will have 4 cars. જવાબ આવશે A. નંબર 10, what will people say about Mr. Mafatlal? The people will say, look, that's Mr. Mafatlal. He is a very rich man. Stop, said Chhaganlal. You are going too fast. Let me look at this wonderful egg. Mr. Mafatlal took the egg out of his pocket. He showed it to Chhaganlal, but it slipped from his fingers. Mr. Mafatlal looked at the broken egg. Oh dear, he said, now I shall not have any chicks. I shall not have any hens. They will not lay any eggs. I shall not be rich. I shall not have a big house. I shall not have lots of servants and cars. Oh dear, yes, said Chhaganlal. You will be poor, Mr. Mafatlal, but you can try your luck next time. Come on, start working and earn. Perhaps you are right, said Mr. Mafatlal sadly. Number 8. Who told Mafatlal to stop?
तो छगनलाल told Mafatlal to stop. Number 2. Which word did छगनलाल use to describe the egg? तो जवाब आवशे C. Wonderful. तो which word did छगनलाल use to describe the egg? तो wonderful egg. तो जवाब आवशे C. Number 3. What happened to the egg when Mafatlal was showing it to छगनलाल? तो when Mafatlal was showing the egg to छगनलाल, it slipped from his fingers and was broken down. ફરીથી when Mafatlal was showing the egg to छगनलाल, it slipped from his fingers and was broken down. Number 4. Who looked at the broken eggs? तो Mr. Mafatlal looked at the broken egg. Number 5. Why was Mr. Mafatlal sad? तो Mr. Mafatlal was sad because the egg was broken and so he would not be able to become rich. ફરીથી Mr. Mafatlal was sad because the egg was broken and so he would not be able to become rich. Number 6. What advice did छगनलाल give to Mafatlal? तो छगनलाल advised Mafatlal to do work to earn money. ફરીથી છગનલાલ advised Mafatlal to do work to earn money. Number 7. Mafatlal accepted छगनલાલ's advice sadly. જવાબ આવશે B. ફરીથી Mafatlal accepted छगनલાલ's advice sadly. જવાબ આવશે B. પ્રશ્ન નંબર 16. Fill in the blanks. Give appropriate number to each sentence according to the story. ખાલી જગ્યા પૂરો. વાર્તાના આધારે વાક્યોને યોગ્ય નંબર આપી ક્રમિક રીતે ગોઠવો. અહીં આપણને ખાલી જગ્યા આપેલી છે. આગળ ખાનામાં આપણે તેનો સાચો ક્રમ બતાવવાનો છે. છગનલાલ asked Mafatlal that how an egg will make him rich. તો છગનલાલે મફતલાલને પૂછ્યું કે આ ઈંડું તેમને કેવી રીતે ધનવાન બનાવશે. મફતલાલ saw an egg. મફતલાલે ઈંડું જોયું. I will not eat these eggs. હું આ ઈંડાને ખાઈશ નહીં. A chick will come out of an egg. તો ઈંડામાંથી પીલું બહાર આવશે. I will put it in my pocket. હું તેને મારા ખિસ્સામાં મૂકી દઈશ. પોકેટ એટલે ખિસ્સું. The chick will grow into a hen. તો ચીક એટલે પીલું એ મરઘીમાં વિકાસ પામશે અથવા તો પીલું એ વિકાસ પામીને મરઘી બનશે. Those eggs will give more chicks. તો તે ઈંડા એ વધારે પીલું આપશે. I shall be a rich man. હું ધનવાન બની જઈશ અથવા તો પૈસાદાર માણસ બની જઈશ. The hen will lay eggs. મરઘી એ ઈંડા આપશે. The egg slipped and broke. ઈંડું લપસી ગયું અને તૂટી ગયું. અહીં આપણે આ ગુજરાતી વાક્યના આધારે આપણે અહીં સાચો ક્રમ આપવાનો છે. તો સૌ પ્રથમ આવશે મફતલાલે ઈંડું જોયું. બીજા નંબરમાં આવશે છગનલાલે મફતલાલને પૂછ્યું કે આ ઈંડું તેને કેવી રીતે ધનવાન બનાવશે. નંબર 3માં આવશે કે આઈ વિલ નોટ ઇટ ધીસ એગ. તો મફતલાલ કહે છે કે હું આ ઈંડાને ખાઈશ નહીં. 4 નંબરમાં આવશે કે હું તેને મારા ખિસ્સામાં મૂકી દઈશ. 5 નંબરમાં આવશે કે તે ઈંડામાંથી મરઘી બનશે, પીલું બનશે. 6 નંબરમાં આવશે કે પીલું એ મરઘીમાં ફેરવાશે, પીલુંમાંથી મરઘી બનશે.
7 નંબરમાં આવશે કે મરઘી એ ઈંડા આપશે. 8 નંબરમાં આવશે કે એ ઈંડા વધારે પીલું આપશે. 9 નંબરમાં આવશે આઈ શેલ બી અ રીચ મેન, એ મરઘી વેચીને હું શું બની જઈશ? ધનવાન બની જઈશ. અને છેલ્લે છે કે ધ એગ સ્લીપ્ડ એન્ડ બ્રોક, તો છેલ્લે આવે છે કે ઈંડું પડી ગયું, લપસી ગયું અને તૂટી ગયું. તો સૌપ્રથમ આવશે નંબર 2, ત્યાર પછી નંબર 1, ત્યાર પછી 3, 5, 4, 6, 8, 9, 7 અને 10. પ્રશ્ન નંબર 18. રીડ ધ સેન્ટેન્સીસ. આઇડેન્ટિફાય ધ થિંગ્સ. યોર વર્ડ મસ્ટ સ્ટાર્ટ વિથ ધ લેટર બી. આપેલા વાક્યો વાંચો, વસ્તુઓને ઓળખો. તમારો જવાબ બી થી શરૂ થતો હોવો જોઈએ. તો નંબર 1, તેના પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈશું. વી કેન ટ્રાવેલ બાય ઇટ. આપણે તેનાથી મુસાફરી કરીએ છીએ, તો બી ફોર બસ. નંબર 1, વી કેન કેરી થિંગ્સ ઇન ઇટ. આપણે તેમાં વસ્તુઓ લઈ જઈ શકીએ છીએ, તો જવાબ થશે બી ફોર બેગ. નંબર 2, વી કેન પ્લે વિથ ઇટ. તો જવાબ આવશે બોલ. નંબર 3, વી કેન ક્લીન અવર ટીથ વિથ ઇટ. આપણે તેનાથી આપણા દાંત સાફ કરીએ છીએ, તો બ્રશ. નંબર 4, વી કેન ઇટ ધીસ ફ્રૂટ. આપણે તે ફળને ખાઈએ છીએ, તો બી ફોર બનાના. નંબર 5, વી કેન ફીલ એર ઇન ઇટ. વી કેન ફીલ એર ઇન ઇટ. અમે તેમાં હવા ભરીએ છીએ, તો શું આવશે? બલૂન. આપણે તેમાં હવા પૂરી શકીએ છીએ, તો બલૂન. બલૂન એટલે ફુગ્ગો. નંબર 6, વી કેન પુટ થિંગ્સ ઇન ઇટ. આપણે તેમાં વસ્તુઓ મૂકી શકીએ છીએ, તો બી ફોર બોક્સ. નંબર 7, વી કેન સીટ ઓન ઇટ. આપણે તેની પર બેસી શકીએ છીએ, તો બી ફોર બેન્ચ. નંબર 8, વી કેન રીડ ઇટ. આપણે તેને વાંચી શકીએ છીએ, તો બી ફોર બુક. નંબર 9, વી કેન સ્લીપ ઓન ઇટ. આપણે તેની પર સૂઈ શકીએ છીએ, તો બી ફોર બેડ. નંબર 10, વી કેન એક્રોસ અ રિવર બાય રાઇડિંગ ઇટ. આપણે તેમાં બેસીને નદી પાર કરી શકીએ છીએ, તો બી ફોર બોટ. બોટ એટલે હોડી અથવા નૌકા. પ્રશ્ન નંબર 19. રીડ ધ સેન્ટેન્સીસ. આઇડેન્ટિફાય ધ થિંગ. યોર વર્ડ મસ્ટ સ્ટાર્ટ વિથ ધ લેટર ટી. આપેલા વાક્યો વાંચો, વસ્તુઓને ઓળખો. તમારો જવાબ ટી થી શરૂ થતો હોવો જોઈએ. નંબર 1, યુ કેન યુઝ મી ફોર ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન. અનાજની હેરાફેરી માટે તમે મારો ઉપયોગ કરી શકો છો, તો ટી ફોર ટ્રક. નંબર 2, યુ કેન કીપ ફૂડ ઇન મી. યુ કેન કેરી મી ટુ સ્કૂલ ઓર ઓફિસ. તમે મારામાં ખોરાક મૂકી શકો છો અને તમે મને સ્કૂલ કે ઓફિસે લઈ જઈ શકો છો, તો ટી ફોર ટિફિન બોક્સ. નંબર 3, યુ કેન પ્લે વિથ મી. તમે મારી સાથે રમી શકો છો અથવા તો મારાથી રમી શકો છો. યુ કેન પ્લે વિથ મી. તમે મારા વડે રમી શકો છો, તો ટી ફોર ટોય એટલે કે રમકડા અથવા તો ટોય એટલે રમકડું, ટોયઝ એટલે રમકડા. નંબર 4, યુ કેન કીપ થિંગ્સ ઓન મી. યુ કેન કીપ થિંગ્સ ઓન મી એટલે કે તમે મારા પર વસ્તુઓ મૂકો છો, તો ટી ફોર ટેબલ. નંબર 5, યુ કેન ફિલ વોટર ઇન મી. તમે મારામાં પાણી ભરી શકો છો, તો ટી ફોર ટેન્ક. પ્રશ્ન નંબર 21. ગીવ ધ ઓપોઝિટ્સ ઓફ ધ ગિવન વર્ડ્સ. આપેલા શબ્દોના વિરોધી શબ્દો લખો. નંબર 1, બ્યુટીફુલ એટલે સુંદર, તો અગલી એટલે કદરૂપું. અર્લી એટલે વહેલા, તો લેટ એટલે મોડા. નંબર 3, રીચ એટલે પૈસાદાર, તો પુઅર એટલે ગરીબ. નંબર 4, હાર્ડ એટલે કઠણ, તો સોફ્ટ એટલે પોચું અથવા તો નરમ. નંબર 5, ફાસ્ટ એટલે ઝડપથી, ઝડપી. સ્લો એટલે ધીમું. નંબર 6, નોઇઝી એટલે ઘોંઘાટવાળું, અવાજવાળું, તો ક્વાયટ એટલે
શાંત. ફરીથી આપણે આને જોઈશું. બ્યુટીફુલ તો અગલી, બ્યુટીફુલ તો અગલી. અર્લી તો લેટ, અર્લી તો લેટ. રીચ તો પુઅર, રીચ તો પુઅર. હાર્ડ તો સોફ્ટ, હાર્ડ તો સોફ્ટ. ફાસ્ટ તો સ્લો, ફાસ્ટ તો સ્લો. નોઇઝી તો ક્વાયટ, નોઇઝી તો ક્વાયટ, ક્વાયટ એટલે શાંત. પ્રશ્ન નંબર 22. ગીવ ધ પ્લુરલ્સ ઓફ ધ ગિવન વર્ડ્સ. પ્લુરલ્સ એટલે કે બહુવચન. આપેલા શબ્દોના બહુવચનના રૂપો લખો. નંબર 1 થીફ. થીફમાં એફ છે તો એફનો વીઈએસ થશે. થીફ તો થીવ્સ. પોટેટો ઓ છે તો ઈએસ લાગશે. પોટેટો તો પોટેટોઝ. નંબર 3 ડબલ એસ છે માટે ઈએસ લાગશે. ક્લાસ તો ક્લાસીસ. નંબર 4 ટૂથ તો તેનું થશે ટીથ. નંબર 5 હેરનું બહુવચન રહેશે હેર, કારણ કે તે બદલાતું નથી. હેર એક વચનનો શબ્દ પણ છે અને બહુવચનનો શબ્દ પણ છે. નંબર 6 ગ્રાસ. ગ્રાસ પણ હેર જેવો જ શબ્દ છે, તેનું બહુવચન ગ્રાસનું ગ્રાસ જ થાય છે. અને ગ્રાસ એટલે ઘાસ. વાળ માથામાં એક નથી હોતો પણ ઘણા બધા હોય છે, તેવી રીતે ઘાસ પણ એક નથી હોતું, તે ઘાસમાં ઘણું બધું ઘાસ આવી જાય છે. તો હેર અને ગ્રાસનું બહુવચન એનું એ જ રહે છે. ફરીથી થીફ તો થીવ્સ, થીફ તો થીવ્સ. પોટેટો તો પોટેટોઝ, પોટેટો પોટેટોઝ. ક્લાસ ક્લાસીસ, ક્લાસ ક્લાસીસ. ટૂથ ટીથ, ટૂથ ટીથ. હેર હેર, હેર હેર. ગ્રાસ ગ્રાસ, ગ્રાસ ગ્રાસ.